પાદરા તાલુકાના પાટોદ ખાતે આવેલ સબરી વિદ્યાલય દ્વારા 2024-2025નો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ સહિત શાળા સંચાલકો સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. જ્યાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, ત્યારે આવેલ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાલય દ્વારા વર્ષ દરમિયાન કરાવવામાં આવતી એક્ટિવિટીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ થીમ પર પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. ધાર્મિક, દેશભક્તિ, જાગૃતતા સહિતની અલગ અલગ થીમ પર કરવામાં આવેલ પરફોર્મન્સને લઈને અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં દરેક ધોરણના બાળકોએ કરવામાં આવેલ નૃત્યને લઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાદરા તાલુકાના પાટોદ ખાતે આવેલી આ સબરી સ્કૂલ દ્વારા છે તે આ એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સતત ત્રીજા વર્ષે છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશભક્તિ, ધાર્મિકતા સહિતના અલગ અલગ થીમો પર છે તે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે સબરી સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રકારની બાળકો માટે એક્ટિવિટી કરવામાં આવે છે, જેથી લઈને બાળકો તેમજ તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ છે તેઓને અલગ અલગ પ્રકારનું શિક્ષણ જે આપવામાં આવી રહ્યું છે, જેને લઈને પાદરા તાલુકા સહિત વડોદરા જિલ્લામાં આ જે સબરી સ્કૂલ છે તેને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજ રોજ હાલના વર્ષે છે તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે એન્યુઅલ ફંક્શનની અંદર છે તે મોટી સંખ્યામાં વાલીઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. सबरी विद्यालय पाटो स्कूल का तीसरा साल का एनुअल डे का सेलिब्रेशन का आयोजन किया गया है टुडे। इसमें हमारा स्कूल का हर एक बच्चा आज का एनुअल डे में कल्चर प्रोग्राम में पार्ट लेने वाला है। हमारा स्कूल का लक्ष्य ऐसा है कोई भी बच्चा छूट ना जाए, हर एक बच्चा को एनुअल डे फंक्शन में पार्ट लेके उसका जो मन में जो भी कला का आग्रह है उसको संपूर्ण करने के लिए कोशिश किया जाता है, उसके लिए मौका दिया जाता है। ऐसा एक भी बच्चा ना पार्ट ले इसलिए हम कोशिश नहीं करता है। हमारे पास जितना भी सपोज आजकल 700 बच्चा के आसपास हमारा स्कूल में पढ़ रहा है, 700 ने 700 बच्चा आज ये स्टेज में प्रोग्राम करने वाला है। तो हर बच्चों को प्रोत्साहन मिले, उसका दिमाग में उसका उत्साह मिले और आगे कुछ अच्छा नागरिक बने, इसके लिए हमने हर कुछ कोशिश करने के लिए ऑलवेज प्रयास करता है। आगे भी हम प्रयास करता रहेंगे। हम यही मांगेंगे हर माँ बाप का सपोर्ट हमको मिलना चाहिए, तो हमारा कोशिश ऑलवेज बच्चों का हित में ही होगा।